માળિયા મિયાણાના પડતર પ્રશ્નો અને કચેરીની હિલચાલ મામલે સામાજિક કાર્યકરના ઉપવાસના આંદોલનનો અંત પારણા કરાવ્યા। માળિયા શહેરની પાયાની સુવિધાઓના પ્રશ્નો સ્વીકારતા સામાજિક કાર્યકર જુલ્ફીકાર સંઘવાણીએ ઉપવાસ આંદોલન સમિતિ આભાર વ્યક્ત કર્યો। માળિયા મિયાણા મામલતદાર કચેરી તાલુકા સેવા સદનના અન્યાય અને કચેરી સ્થળાંતરિત અને પાયાની સુવિધાઓ સહિતના મૂંઝવાતા પ્રશ્નને લઈ ઉપવાસ આંદોલન ઉપર ઉતરેલા ઉપવાસી જુલ્ફીકાર સંઘવાણી છેલ્લા કેટલાક દિવસોથી ભૂખ હડતાલ પર હતા, જેને ગઈકાલે તબિયત લથડતા તંત્ર સફાળું જાગી અને ઉપવાસ ઉપર ઉતરેલા સામાજિક કાર્યકર જુલ્ફીકાર સંઘવાણીની તમામ માંગ તંત્ર દ્વારા સ્વીકારી લેતા માળિયા મામલતદારે પારણા કરાવ્યા હતા। જાણવા મળતી વિગત મુજબ માળિયા મિયાણા શહેરના પ્રાણ પ્રશ્નોને લઈ સામાજિક કાર્યકર જુલ્ફીકારભાઈ સંઘવાણી 24 ફેબ્રુઆરીથી આમરણાંત ઉપવાસ પર ઉતરી માળિયા શહેરને થતા અન્યાય મામલે સામાજિક કાર્યકરે ઉપવાસ આંદોલન છેડ્યું હતું, પરંતુ તબિયત લથડતા તંત્રને નમતું જોખવું પડ્યું હતું ને માંગ સ્વીકારતા તમામ પ્રશ્નોને લઈ લેખિતમાં ખાતરી આપતા જુલ્ફીકારભાઈ સંઘવાણીએ પારણા કરી લેતા ઉપવાસનો સુખદ અંત આવ્યો છે। માળિયાના સામાજિક કાર્યકર જુલ્ફીકારભાઈ સંઘવાણીએ માળિયા શહેરના સ્થાનિક 5 પ્રશ્નોને લઈ આંદોલન શરૂ કર્યું હતું, જેમાં માળિયા બસ સ્ટેશનનું નવનિર્માણ કરવું, ધોરણ 10 બોર્ડની પરીક્ષાનું કેન્દ્ર ફરી શરૂ કરવું, રેફરલ હોસ્પિટલમાં સ્ટાફ ક્વાર્ટર બનાવવું, ખાલી જગ્યાઓ ભરવી, મામલતદાર કચેરીનું નવનિર્માણ કરવું, રેલવે સ્ટેશન પર ટ્રેનોને સ્ટોપેજ આપવા સહિતના પડતર પ્રશ્નોને લઈ આમરણાંત ઉપવાસ શરૂ કરાયા હતા, જેથી માળિયા મામલતદાર દ્વારા તમામ માંગણીઓ પૂરી કરવાની લેખિતમાં ખાતરી આપતા તેમણે પારણા કરી આમરણાંત ઉપવાસ પૂર્ણ કર્યા હતા। અત્રે ઉલ્લેખનીય છે કે 9 દિવસ જેટલા ચાલેલા ઉપવાસ આંદોલનના 5 જિલ્લાના મિયાણા સમાજના આગેવાનો, માળિયાના સ્થાનિક લોકો અને ગ્રામ્ય વિસ્તારના આગેવાનોએ આંદોલનને સમર્થન આપ્યું, જેનો ઉપવાસી જુલ્ફીકાર સંઘવાણીએ તમામનો આભાર વ્યક્ત કર્યો। બ્યુરો રિપોર્ટ રઝાક બુખારી સાથે ગોપાલ ઠાકોર, મોરબી। रिसीव कराए गन्नो पहला मामा मौखिक रजूआत कर लियो खबर फोटो पर પછી વાત કરીએ। આવેદન દે દીધું પ્રમુખ આપણી રજૂઆત તો કરી તો પછી આવેદન હું માળિયાથી ઈશ્વરભાઈ જેણા, માળિયા નગરપાલિકા માજી પ્રમુખ, અત્યારે કારોબારી ચેરમેન પ્રમુખ અને શહેર કોંગ્રેસ પ્રમુખ। હવે 2013થી પાણી આવે, 2013થી અમે સતત રજૂઆત કરતા આવ્યા, તંત્ર કોઈ પગલાં લેતું નથી। 17માં વધારે પૂર આવ્યું, 19માં પણ પૂર આવ્યું, એટલે 19માં જ્યારે તંત્રએ કોઈ પગલાં ન લીધા અને આખી માળિયાની પ્રજા જ્યારે ડૂબમાં ગઈ ત્યારે પછી છે ને મેં હાઈકોર્ટમાં રીટ કરી, પિટિશન કરી। પિટિશનમાં 10મા મહિનાની 2020ની સાલમાં હાઈકોર્ટે હુકમ આપ્યો અને પારા તોડી નાખવા માટેનો હુકમ કર્યો કલેક્ટર સાહેબને અને ડેપ્યુટી કલેક્ટરને અને મામલતદારને મેં તેને બધી રીસીવ કોપી આપી, પણ હું જુલ્ફીકાર ઉમરદીન સંધવાણી માળિયા મિયાણા ઉપવાસ પ્રશ્ને સમગ્ર ગુજરાતમાંથી અંતરે પધારી જે ભાઈ બહેનો, હિન્દુ મુસ્લિમ બહેનો સાથ સહકાર આપી ભોગ આપેલ તે તમામ ભાઈ બહેનોનો તેમજ જે વ્યક્તિઓ મારી પાછળ ભોગ આપ્યો છે તે તમામ હિન્દુ મુસ્લિમ ભાઈઓનો સાથ સહકારના કારણે તેમજ પત્રકાર ભાઈઓના કારણે આપણા માળિયા મિયાણાની લાજ રહી ગઈ છે। તો આ તમામ ભાઈ બહેનોનો હું સાચા દિલથી હાર્દિક આભાર માનું છું। ઇમ્તિયાઝ પઠાણ, કન્વીનર, મુસ્લિમ એકતા મંચ, ગુજરાત। માળિયા મિયાણા તાલુકાની મામલતદાર કચેરીને અન્ય સ્થળ ઉપર ખસેડવાના મુદ્દે માળિયાના મુસ્લિમ આગેવાન જુલ્ફીકારભાઈ ગત 24/2થી આમરણાંત ઉપવાસ ઉપર ઉતરેલા હતા। આ સાથે એમની બીજી માંગો એવી હતી કે ભાઈ મામલતદાર કચેરી તો ત્યાંથી બીજે ખસેડે છે અને ઘણી બધી કચેરીઓ માળિયાથી દૂર વહી ગઈ છે, સાથે સાથે ત્યાં જે હોસ્પિટલ છે એમના ડોક્ટરોના રહેવાના મકાન નથી, જેના કારણે એ ડોક્ટરો છે ત્યાં રાત્રે રોકાતા નથી અને રાત્રે કોઈ પણ એવો કોઈ ડિલિવરીનો કે કોઈ બનાવ બને છે તો એ પેશન્ટને મોરબી લઈને જવું પડે અને એ દરમિયાનમાં
ઘણા બધા લોકોના મૃત્યુ થયા છે. સાથે સાથે ત્યાં બસ સ્ટોપનો એક મુદ્દો છે. એટલે આ તમામ જે પાયાની જરૂરિયાત કહી શકાય એ બાબતોને લઈ અને ઝુલ્ફીકારભાઈએ હમણાં જ ઉપવાસ શરૂ કર્યા. ગઈકાલે રાત્રે એમની તબિયત ખરાબ થતાં આ વાત વાયુ વેગે ફેલાણી કે ભાઈ આ પાયાની જરૂરિયાત અને બહુ સાચી વાત છે. એમાં એક વ્યક્તિ હમણાં જ ઉપવાસ ઉપર છે અને એ મોતની નજીક પહોંચી ગયા ત્યાં સુધી તંત્રનો કોઈ પણ અધિકારી એને પૂછવા નથી આવ્યો. અને આ વાત તમામ મુસ્લિમ સમાજના આગેવાનો સુધી પહોંચતા ગુજરાતના મુસ્લિમ સમાજના આગેવાનો મોરબી ખાતે દોડી ગયા હતા અને મોરબી કલેક્ટરને આ વિષય ઉપર રજૂઆત કરી હતી કે સાહેબ આ લોકશાહી છે ને લોકશાહીની અંદર આ પ્રકારની પાયાની જરૂરિયાતો આપવી એ આપની ફરજ છે, આપના કાર્યક્ષેત્રમાં આવે છે અને આપને આ બાબતને ગંભીર લેવી જોઈએ. એક માણસ હમણાં જ ઉપવાસ ઉપર છે અને એની તબિયત એટલી બધી લથડી ગઈ કે એમને હોસ્પિટલાઇઝ કરવા પડ્યા. ત્યાં સુધી તંત્રને કોઈ વાતની જાણ નથી. એટલે આ તો બહુ ગંભીર બાબત કહેવાય. તો મોરબી જિલ્લા કલેક્ટરે બહુ ગંભીરતાથી આ વાતને લીધી અને બહુ હકારાત્મક અને પોઝિટિવ વલણ અપનાવી અને એવું આશ્વાસન આપ્યું કે આ જે મામલતદાર કચેરી છે ત્યાંથી અન્ય સ્થળે ખસેડવાના અમુક કારણો છે, જ્યાં પાણી ભરાય છે ને એવું બધું, પણ તેમ છતાં તમે એટલા વિસ્તારમાં નજીકમાં જ્યાં ક્યાંય સરકારી ખરાબો હોય તો અમે ત્યાં બનાવવા માટે તૈયાર છીએ. અને સાથે સાથે જે બીજા બાકીના જે 5 મુદ્દા હતા એ 5 મુદ્દામાં પણ એમણે બહુ પોઝિટિવલી એવું કીધું કે ભાઈ આ 5 મુદ્દામાં જે કોઈ મારા વિભાગમાં આવે છે એને હું એકદમ તુરંત અસરથી કરવા માટે કરીને પ્રયત્ન કરીશ. અને જે બાકી મારા વિભાગમાં નથી આવતું, મારા કાર્યક્ષેત્રમાં નથી આવતું, એમને પણ અમે પત્ર વ્યવહાર કરશું, એને પણ અમે લખશું, ભલામણ કરશું કે ભાઈ આ જે અમારા એરિયાની અંદર આ સમસ્યાઓ છે અને એ જે તે સરકારના વિભાગમાંથી આવે છે અને એ તમે પૂર્ણ કરો. એટલે ડિસ્ટ્રિક્ટ કલેક્ટર તરીકે એમણે બહુ આ વાતને બહુ હકારાત્મક લીધી છે. આજે ડેલિગેશન જિલ્લા કલેક્ટરને મળવા માટે રજૂઆત માટે ગયું હતું. એમાં વાંકાનેરના પૂર્વ ધારાસભ્ય જાવેદ બાવા પીરજાદા, સાથે સાથે હળિયા મિયાણાના આગેવાનો, મિયાણા સમાજના આગેવાનો અને મુસ્લિમ સમાજના આગેવાનો, કોંગ્રેસ પાર્ટીના પણ મિત્રો હતા અને સાથે સાથે તમારો આ ભાઈ પણ હતો. અને કલેક્ટરે બહુ પોઝિટિવલી આ વાતને લીધી છે. ત્યારબાદ અમારા દ્વારા ઝુલ્ફીકારભાઈની હોસ્પિટલના બિછાને મુલાકાત લેવામાં આવી, એમને સમગ્ર બાબતથી વાકેફ કરવામાં આવ્યા અને ત્યારબાદ આ ઉપવાસ આંદોલનને અહીંયા પૂરું કરવા માટે કરી અને ઝુલ્ફીકારભાઈએ પણ જાહેરાત કરી. અને આગામી સમયમાં જો આ જે કોઈ પણ વાયદા છે, વચનો છે, એની અંદર કાંઈ પણ સરકાર કે તંત્ર કે એના અધિકારીઓ કે કલેક્ટર શ્રી કાંઈ પણ ઉણા ઉતરશે અથવા તો કંઈ આગુ પાછું કરશે તો ખૂબ જ મજબૂતાઈની સાથે ગુજરાતભરના મુસ્લિમ સમાજના લોકો, માળિયા મિયાણાના જે મુસ્લિમ આગેવાનો છે એમની સાથે છે, મુસ્લિમ સમાજની સાથે છે અને પાયાની જરૂરિયાત માટે જે તે રીતે જે તે લેવલથી જે લડત લડવી પડતી હશે એ લડવા માટે પણ તૈયાર છે. અને એકદમ કાયદા અને બંધારણમાં રહીને સંપૂર્ણપણે બહુ બારીકાઈથી એ સમગ્ર મામલે ઉચ્ચ કક્ષાએ બહુ ધારદાર રજૂઆતો કરવામાં આવશે. અને ભવિષ્યની અંદર માળિયા મિયાણા પણ મુખ્ય પ્રવાહથી દૂર ન રહે અને જે રીતે જીવી રહ્યા છે લોકો એમાં ક્યાંય પણ એમનું જીવન ધોરણ પણ પાછળ ન રહી જાય, આ બાબતે તંત્રનું પૂરેપૂરું ધ્યાન દોરવી અને ભવિષ્યની અંદર એ વિસ્તારની અંદર પણ તમામ પાયાની સુવિધાઓ ઉપલબ્ધ થાય એ માટે પૂરી રણનીતિ સાથે આયોજનબદ્ધ રીતે રજૂઆતો અને લડતો લડવામાં આવશે.